નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 જૂન 2024 સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ પડશે। આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક આપશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। તેમણે જણાવ્યું કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે। આ સાથે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આવતીકાલે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 12 અને 13 તારીખે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે, જેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, અમરેલીમાં વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 14 અને 15 તારીખે નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે। 16 તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 17 તારીખે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સાંજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાસ યુટ્યુબ ચેનલ।